તો સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ દેશમાં અભિયાન તેજ થયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર છે, સીધા ત્યાં જઈએ। તો પીએમના હસ્તે વર્ચ્યુઅલી એચપીવી રસીકરણ અભિયાનનો શુભારંભ થઈ ગયો છે। 16 જીમર્સમાં સીએમની ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। દેશભરમાં 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। વિશ્વભરમાં અંદાજે 55 કરોડ કિશોરીઓને એચપીવી ડોઝ આપવામાં આવ્યા, તો 16 હોસ્પિટલમાં 5 લાખથી વધુ કિશોરીઓને આ રસી આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે વર્ષ 2024માં સર્વાઇકલ કેન્સરના જે પ્રકારે કેસીસ સામે આવ્યા છે તેમાં 79,103 નવા કેસ નોંધાયા, જ્યારે 34,805 લોકો મૃત્યુ પામ્યા। સર્વાઇકલ કેન્સર થવામાં HPV 16 અને HPV 18 પ્રકારના વાયરસ જવાબદાર માનવામાં આવે છે, જ્યારે ભારતમાં આ બે પ્રકારના કેસીનું પ્રમાણ 83% જેટલું ઊંચું છે। જેમણે પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય તેવી કિશોરીઓને આ રસી આપવામાં આવશે। સરકાર દ્વારા વાર્ષિક 240 કરોડથી વધુની રસી વિના મૂલ્યે આપવામાં આવશે। તો 14મો જન્મદિવસ ઉજવ્યા બાદ આ રસી આપવામાં આવતી હોય છે, અને જે અભિયાન જે ચાલી રહ્યું છે તેમાં મુખ્યપ્રધાન ખુદ તે જીમર્સમાં ઉપસ્થિત છે 16માં, અને ત્યાં તેઓ આખી જે પ્રક્રિયા ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ તે કરી રહ્યા છે। તો સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ અભિયાન દેશભરમાં તેજ, અને આ સીધા દ્રશ્યો ગુજરાતમાં અમદાવાદની 16 હોસ્પિટલથી આપ જોઈ શકો છો કેવી રીતે આખી પ્રોસેસ ચાલી રહી છે। તે ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તે સાથે જ ઊભા રહીને નિરીક્ષણ કરી રહ્યા છે। આ અભિયાન એ તમામ કિશોરીઓ માટે છે કે જે 14 વર્ષ વટાવી હોય ને ત્યારબાદ તેમને આ રસી આપવામાં આવતી હોય છે, અને તેમની સાથે જ અલગ અલગ પદાધિકારીઓ અને નેતાઓ પણ ઉપસ્થિત છે, તે જોઈ શકાય છે। અમદાવાદના મેયરની સાથે મુખ્યપ્રધાન ખુદ અહીં ઉપસ્થિત રહી તે નિરીક્ષણ કરી રહ્યા છે। તો સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ દેશભરમાં અભિયાન તેજ થયું છે, અને પીએમ મોદીએ વર્ચ્યુઅલી એચપીવી રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો, અને ત્યારબાદ દેશભરમાં આ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। 16 જીમર્સમાં સીએમ ખુદ ઉપસ્થિત રહ્યા છે, અને અભિયાનની શરૂઆત તેમણે ખુદ કરાવી છે। દેશભરમાં 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, અને હવે આખી ઇકોસિસ્ટમ એવી રીતે મૂકવામાં આવશે કે તે ફરજિયાત કરવામાં આવી શકે છે। વિશ્વભરમાં અંદાજે 55 કરોડ કિશોરીઓ એવી કે જેને એચપીવી ડોઝ આપવામાં આવ્યા છે। 16 હોસ્પિટલમાં 5 લાખથી વધુ કિશોરીઓને આ રસી આપવાનો હાલ લક્ષ્યાંક છે। આપણે જણાવી દઈએ કે વર્ષ 2024માં સર્વાઇકલ કેન્સરના જે પ્રકારે કેસીસ સામે આવ્યા છે તેને લઈને અભિયાન